વાવાઝોડા, ચક્રવાત, પૂર, હોનારત, વીજળીનું પડવું, ભૂકંપ વગેરે કુદરતી ઘટનાઓ છે. વીજળીના થાંભલા પર તેમજ ઘરમાં જ્યારે વિદ્યુતના વાયરોનું જોડાણ ઢીલું થઈ જાય ત્યારે તે સ્થાને તણખા થતા જોવા મળે છે, જે વિદ્યુતના તણખા છે. ચોમાસાના સમયે વાદળોમાં એકઠો થતો વિદ્યુતભાર આકાશમાં વીજળીના ચમકારા ઉત્પન્ન કરે છે, જે ક્યારેક પૃથ્વીની સપાટી પર આવી જતાં આપણે તેને વીજળી પડવાની ઘટના કહીએ છીએ. પ્રાચીન સમયમાં લોકો આકાશી વીજળીને ઈશ્વરના પ્રકોપ સ્વરૂપે સમજીને તેનાથી ખૂબ ડરતા હતા. ઈસવીસન પૂર્વે 600 લગભગ ગ્રીક લોકો પાસે જાણકારી હતી કે અંબરને રૂંવાટીવાળી સપાટી સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વાળ જેવા હળવા પદાર્થોને આકર્ષે છે. ઊન કે પોલિએસ્ટરના કપડાં આપણા શરીરની રૂંવાટી ઊભી કરે છે તે આપણે જાણીએ છીએ. ઈસવીસન 1752માં બેન્જામિન ફ્રેન્કલિન નામના અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે આકાશી વીજળી અને આપણા કપડાથી થતા તણખા એ આમ તો સમાન ઘટના છે. બોલપેનની વપરાયેલી રિફિલ લઈને તેને પોલિથીનના ટુકડા સાથે ઘસીને તે ભાગને સૂકા પાંદડા, નાના ફોતરા, રાઈના દાણાની નજીક લઈ જતા તેઓ રિફિલ વડે આકર્ષાય છે. આમ થવાનું કારણ પ્લાસ્ટિકની રિફિલે પોલિથીનના ટુકડા સાથે ઘર્ષણને કારણે મેળવેલો વીજભાર છે. પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસતા કાંસકો અને વાળ બંને વીજભાર મેળવે છે. વીજભાર મેળવતા પદાર્થોને વીજભારિત પદાર્થ કહે છે. બે ફુગ્ગાઓ ફૂલાવો. તેઓ એકબીજાને અડે નહીં તે રીતે લટકાવો. બંને ફુગ્ગાને ઊનના કાપડ વડે ઘસો અને પછી છોડી દો. હવે ચાલો આ પ્રવૃત્તિને વપરાયેલી રિફિલ ધોઈને ફરીથી કરીએ. એક રિફિલને પોલિથીન સાથે ઘસો. તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ તેમાં મૂકો. બીજી રિફિલને પણ પોલિથીન સાથે ઘસો. તેને વીજભારિત રિફિલ નજીક લાવો. ધ્યાન રાખો કે વીજભારિત છેડાને તમારો હાથ અડી ન જાય. રિફિલ પરસ્પર અપાકર્ષાય છે. આ પ્રવૃત્તિમાં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજભારિત વસ્તુઓને એકબીજાની નજીક લાવ્યા. ચાલો હવે એ શોધીએ કે જુદા જુદા પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓને નજીક લાવતા શું થાય છે? ચાલો શોધીએ. એક રિફિલને ઘસીને આગળ મુજબ કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો. આ રિફિલ નજીક એક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને નિરીક્ષણ કરો. વીજભારિત ફુગ્ગો અને વીજભારિત રિફિલ પરસ્પર એકબીજા વડે આકર્ષાય છે. કારણ કે બંને પર ધારણ થતા વિદ્યુતભાર જુદા જુદા પ્રકારના એટલે કે પરસ્પર વિરુદ્ધ પ્રકારના હોય છે. વિદ્યુતભારના બે પ્રકાર છે, એક ધન અને બે ઋણ. કાચના સળિયાને રેશમ સાથે ઘસતા કાચના સળિયા પર ધારણ થતા વીજભારને ધન તરીકે લેવામાં આવે છે, જે સર્વસામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ધોરણે નક્કી કરેલું છે. આમ વીજભારિત કાચના સળિયા વડે પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો આકર્ષાતા સ્ટ્રો પરનો વીજભાર ઋણ પ્રકારનો ગણાય. આ રીતે વસ્તુઓના પરસ્પર ઘર્ષણ વડે તેની સપાટી પર ઉત્પન્ન થતા ધન તથા ઋણ વીજભારને સ્થિર વીજભાર કહે છે. એક જામની બાટલી લો. બોટલના મુખ કરતાં થોડા મોટા એક કાર્ડબોર્ડનો ટુકડો લઈ તેમાં પેપર ક્લિપ દાખલ થઈ શકે તેટલું છિદ્ર કરો. હવે પેપર ક્લિપ ખોલી નાખો. લગભગ 4 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટરની બે એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીઓ કાપો. તેમને પેપર ક્લિપ પર લટકાવો. હવે પેપર ક્લિપને
કાર્ડબોર્ડના છિદ્રમાં પરોવીને તેને બાટલીના મોઢા પર મૂકો. પેપર ક્લિપનો બહારનો છેડો 90 અંશ વાળીને એવી રીતે રાખો કે જેથી બરણીની અંદર ફોઇલવાળો ભાગ મધ્યમાં રહે. હવે એક બોલપેનની ખાલી રિફિલને પોલિથીન સાથે ઘસીને તેને પૂંઠાની ઉપર રહેલા પેપર ક્લિપના છેડાના ભાગ સાથે અડકાડો. જુઓ કે બરણીમાં બંને એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીઓ પહોળી થઈ જાય છે. અત્રે રિફિલ પર ધારણ થયેલો વીજભાર પેપર ક્લિપના ધાતુના તાર મારફતે બંને ફોઇલની પટ્ટીઓ પર આવતા સમાન પ્રકારનો વીજભાર ધરાવતી બંને પટ્ટીઓ અપાકર્ષણ પામીને પહોળી થાય છે. આ સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે, જેનો ઉપયોગ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા વપરાય છે. આમ વીજભારિત રિફિલ પરથી ધાતુના સુવાહક તાર વડે એલ્યુમિનિયમથી ફોઇલની પટ્ટીઓ સુધી વીજભારનું વહન થાય છે. હવે આપણે ખુલ્લા પગે શૂઝ પહેર્યા વગર ઊભા રહીને હાથ વડે પેપર ક્લિપના છેડાને અડકીએ તો પહોળી થઈ ગયેલી એલ્યુમિનિયમની પટ્ટીઓ મૂળ સ્થાન પર આવી જાય છે, કારણ કે ફોઇલની પટ્ટી પરનો વીજભાર આપણા સુવાહક શરીર મારફતે પૃથ્વીમાં જતો રહે છે. વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની આ ક્રિયાને અર્થિંગ કહે છે. વિદ્યુત પ્રવાહના કોઈપણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોકથી બચાવવા માટે ઇમારતો પર અર્થિંગ લગાડવામાં આવે છે. ધોરણ 7માં તમે શીખ્યા છો કે ગાજવીજ સાથે તોફાન થતાં હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે, જ્યારે પાણીના ટીપાં નીચે પડે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે. એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શકાઈ નથી, તેને કારણે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર તથા નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે, ત્યારે હવા, જે સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે, તે તેના પ્રવાહીને રોકી શકતી નથી. ધન અને ઋણ વીજભાર મળતા જ તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આ લિસોટાને આપણે વીજળી તરીકે જોઈએ છીએ. આ પ્રક્રિયાને વિદ્યુત ભારનું વિભારણ કહે છે. વિદ્યુત ભારના વિસર્જનની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે. આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા, તે રીતે આજે આપણે ડરતા નથી. આજે આપણને તેની મૂળભૂત ઘટના સમજાય છે. આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે. જો કે વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે. એટલા માટે જ આપણી જાતનું રક્ષણ કરવા માટે પગલાં લેવા જોઈએ. વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી. તે દરમિયાન સલામત સ્થળે દોડી જવું જોઈએ. ઘર કે ઇમારત સલામત સ્થળ છે. વળી મુસાફરી દરમિયાન બંધ કાર કે બસ, જેના બધા જ બારી બારણા બંધ હોય, તો તે વીજળી સામે સુરક્ષા આપે છે. ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા છજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવી શકતા નથી. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી સલાહભર્યું નથી. જંગલમાં નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ. જો મેદાનમાં હોઈએ તો જમીન પર ઉભડક બેસીને ઘૂંટણ પર હાથ રાખી બે હાથ વચ્ચે માથું રાખી દેવું જોઈએ. ઘરમાં ટીવી, કમ્પ્યુટર, વોશિંગ મશીન વગેરે વિદ્યુતના સાધનોના પ્લગ કાઢી નાખવા.
મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, લેન્ડલાઇનના ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ, પરંતુ વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય. વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજવાળા તોફાન દરમિયાન નહાવાનું ટાળવું જોઈએ. ઇમારતો પર પડતી વીજળીથી તેને નુકસાન થતું બચાવવા માટે ઇમારતો પર તેની ઊંચાઈ કરતાં થોડાક ઊંચા ધાતુના સળિયા દિવાલમાં નાખવામાં આવે છે, જેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટવામાં આવે છે. આ સળિયો વીજભારને જમીનમાં વહન કરાવવાનો માર્ગ સરળ કરી આપે છે, પરંતુ ગાજવીજવાળા તોફાન દરમિયાન તેને અડકવું જોઈએ નહીં. ભૂકંપ એવી કુદરતી ઘટના છે જેના માટે ચોકસાઈથી અનુમાન કરવું શક્ય નથી. ભૂકંપ મોટા પાયે જાનહાનિ તથા સંપત્તિને નુકસાન કરી શકે છે. ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005ના રોજ મોટો ભૂકંપ આવ્યો હતો. પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે, જે ખૂબ થોડા સમય સુધી થાય છે. પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભને કારણે તે થાય છે. ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે થતા જ હોય છે, પરંતુ બધા નોંધાતા નથી. મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે. તેઓ ઇમારતો, પુલ, ડેમ તથા મનુષ્યોને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે. તેમાં જાનમાલની મોટી ખુવારી થાય છે. ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે. હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004ના રોજ ખૂબ મોટી સુનામી આવી હતી. દરિયા કિનારાના તમામ પ્રદેશોએ ખૂબ મોટું નુકસાન વેઠ્યું હતું. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરના પડ, કે જેને પોપડો કહે છે, તેની અંદર ખૂબ ઊંડાણમાં થતા વિક્ષોભને લીધે ધ્રુજારી થાય છે. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી. તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ એટલે કે તકતી કહે છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ ઘૂસી જાય છે, તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન કરે છે. આ વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. જ્વાળામુખી ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી, ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓ કરવાથી પણ પૃથ્વી પર ધ્રુજારીઓ થાય છે. જો કે મોટા ભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટોના હલનચલનને લીધે જ થતા હોય છે. કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનથી થાય છે. આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. આવા નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોનો પણ ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય છે. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી પણ વધુ હોય છે. ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા 7.5થી પણ વધુ હતી. ભૂકંપ સામે રક્ષણ. યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરો. ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી એટલે કે ગારો અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે. છાપરાઓને બને તેટલા હળવા રાખવા જોઈએ. કદાચ જો માળખું પડી ભાંગે તો મોટું નુકસાન ન થાય. કબાટ અને છાજલીઓ દિવાલ સાથે મજબૂત રીતે લગાડેલા હોય તો સારું, જેથી તે સરળતાથી પડી ન જાય. જ્યારે દિવાલ ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝરો લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે.
કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે, માટે જરૂરી છે કે બધી ઇમારતો, ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોય. જો તમે ઘેર હો તો ટેબલ નીચે આશ્રય લો અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહો. તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહો. જો તમે પથારીમાં હો તો ઊભા ન થાઓ. તકિયાથી માથાનું રક્ષણ કરો. જો તમે બહાર હો તો ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર ખુલ્લું સ્થળ શોધો. જમીન પર બેસી જાઓ. જો તમે મોટર કે બસમાં હો તો બહાર ન આવો. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું કહો. જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર ન આવો.